ગુજરાતીઓ ભર શિયાળે સ્વેટર સાથે રેનકોટ તૈયાર રાખજો। ડિસેમ્બરના બીજા સપ્તાહમાં દક્ષિણ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા। રાજ્યના વિવિધ ભાગોમાં છૂટાછવાયા વરસાદ સાથે વાતાવરણમાં પલટો આવશે। વર્ષ 2025 ગુજરાતીઓ માટે હાડ થીજવતી ઠંડી લાવશે। ડિસેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં પણ ગુજરાતમાં શિયાળાની મજબૂત અસર વર્તાશે। ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં 12 થી 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા। કાશ્મીરના કિશ્તવાડમાં મોસમની પ્રથમ હિમવર્ષા। હિમાચલના કિન્નૌર, કુલ્લુ, લાહોલ સ્પીતિ, કાંગડા અને ચંબામાં આગામી 24 કલાક હિમવર્ષાની આગાહી। શ્રીનગરમાં પારો ઘટવાના કારણે દલ સરોવર પર ધુમ્મસ જોવા મળ્યું। પહાડોમાં હિમવર્ષાના કારણે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ઠંડી વધી। મધ્યપ્રદેશના 10, રાજસ્થાનના 8, ઉત્તર પ્રદેશના 2 અને છત્તીસગઢના 2 શહેરોમાં પારો 10 ડિગ્રી નીચે નોંધાયો। જમ્મુ કાશ્મીરના પર્વતો બરફની ચાદરમાં ઢંકાયા। કુપવાડામાં ભારે હિમવર્ષાથી રસ્તા પર બરફના થર જામ્યા। ભારે હિમવર્ષા સાથે ઠંડીનો પારો ગગડ્યો। રસ્તા પર બરફના થર જામતા વાહન વ્યવહાર ખોરવાયો। તંત્રએ બરફ હટાવવાની કરી કામગીરી। જમ્મુ કાશ્મીરના કુપવાડામાં હિમવર્ષાના સુંદર દ્રશ્યો આવ્યા સામે। સ્થાનિક ઘરો પર જાણે બરફની જાજમ પથરાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। બરફ આચ્છાદિત ઘરોનો આહલાદક નજારો સ્થાનિકોએ કેમેરામાં કેદ કરી વાયરલ કર્યો। કુપવાડામાં હિમાચ્છાદિત વૃક્ષો અને પર્વતોનો આહલાદક નજારો આવ્યો સામે। ઠેર ઠેર બરફની ચાદર પથરાઈ। ન્યૂનતમ તાપમાન -2 ડિગ્રી પહોંચતા જનજીવન પ્રભાવિત થયું। જમ્મુ કાશ્મીરમાં ભારે બરફ વર્ષા થતા વાહન વ્યવહાર ખોરવાયો। જોજીલા પાસના રસ્તાઓ પર બરફના થર જામ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। -5 થી -7 ડિગ્રી તાપમાન નોંધાતા જનજીવન પર અસર। જમ્મુ કાશ્મીરના જોજીલા પાસના રસ્તાઓ પર ભારે હિમવર્ષા થતા રસ્તાઓ બંધ થયા। હિમાચ્છાદિત રસ્તાઓ પર વાહન વ્યવહાર શરૂ કરવા તંત્રએ આઈસ લોડરથી બરફ દૂર કરવા તજવીજ હાથ ધરી। પારો ગગડતા જોજીલામાં જનજીવન ઠપ। હિમાચલ પ્રદેશના પ્રસિદ્ધ પર્યટન સ્થળ રોહતાંગ દરવા નહીં જઈ શકે પ્રવાસીઓ। ભારે હિમવર્ષાના કારણે સર્વત્ર બરફનું સામ્રાજ્ય છવાયું। સતત ગગડી રહેલા પારાના કારણે લેવાયો નિર્ણય। બ્લેક આઇસિંગના કારણે સર્જાઈ શકે છે અકસ્માત। ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી। ભારત શ્રીલંકામાં 19ના મોત। પુડુચેરીમાં વરસાદનો 30 વર્ષનો રેકોર્ડ બ્રેક। ઉથાંગરાઈ બસ સ્ટેન્ડ પાસે તળાવમાંથી ધસમસતા પાણી આવતા રસ્તા પર પાર્ક કરાયેલા વાહનો તણાયા। તમિલનાડુના તિરુવન્નામલાઈમાં થયેલા ભૂસ્ખલનમાં 7 લોકોના મોત। રાત્રિ દરમિયાન લેન્ડસ્લાઇડ થતા રહેણાંક વિસ્તાર પર પર્વતનો મસમોટો ભાગ પડ્યો। ઘટના સ્થળના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ। તમિલનાડુમાં ફેંગલ વાવાઝોડાએ સર્જી આફત। તિરુવન્નામલાઈમાં ભારે વરસાદ બાદ લેન્ડસ્લાઇડ। વાવાઝોડા દરમિયાન ભારે પવન સાથે ખાબકેલા વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત। ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી। ભારત અને શ્રીલંકામાં 19 લોકો મોતના મુખમાં સરી ગયા। પાર કરેલા વાહનો પણ તણાઈ ગયા હતા, જેમાં બસોનો વિડીયો સામે આવ્યો। તમિલનાડુ અને પુડુચેરીમાં તોફાનના કારણે જનજીવન ખોરવાયું। ભારતીય હવામાન વિભાગે કહ્યું, ભારતના દક્ષિણ તટ અને બંગાળની ખાડી પાર કર્યા બાદ આ વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો। ચેન્નઈ લગભગ પાણીમાં ડૂબી ગયું। પુડુચેરીમાં વરસાદનો 30 વર્ષનો રેકોર્ડ બ્રેક। તેજ પવનના કારણે વીજળી તથા ટેલિફોનના થાંભલા પણ તૂટી પડ્યા। ફેંગલના કહેરથી ડૂબ્યું પોંડિચેરી। નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા જનજીવન ખોરવાયું। નદી કિનારાના ગામોમાં પણ પૂરના પાણી ફરી વળતા લોકોને પાણી અને ભોજન માટે વલખા મારવાનો વારો આવ્યો। પોંડિચેરીમાં જળબંબાકાર ઠેર ઠેર પાણી થતા લોકોને ભારે હાલાકી। ડીપ ડિપ્રેશનની અસરથી અનેક વિસ્તારો જળમગ્ન થયા। રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો ટ્રેક્ટરના સહારે અવરજવર કરવા મજબૂર બન્યા। તમિલનાડુના વિલુપુરમાં તબાહીના દ્રશ્યો। જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સર્જાયા। જળબંબાકારના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા। રસ્તાઓ અને ઘરોએ જળસમાધિ લેતા જનજીવન ઠપ થયું। તમિલનાડુના વિલ્લુપુરમમાં રાતા પાણીએ રડ્યા ખેડૂતો। ફેંગલ વાવાઝોડાની આકાશી આફત આવતા ખેતરોએ જળસમાધિ લીધી। વાવેતર કરેલો પાક પાણીમાં ડૂબી જતા ખેડૂતોની હાલત કફોડી બની। ફેંગલ વાવાઝોડા બાદ કર્ણાટકમાં હજુ પણ વરસાદી માહોલ। મેંગલુરુમાં ભારે વરસાદ બાદ રસ્તા બિસ્માર થયા। કાદવ કીચડના કારણે રસ્તાઓ પર અવરજવર કરવામાં થઈ રહી છે હાલાકી। દ્વારકા જિલ્લાના સલાયામાં બાળકી પર પડી રેકડી। જૂની પોસ્ટ ઓફિસ વિસ્તારમાં બાળકો રમતા હતા તે સમયે બની ઘટના। બાળકીને માથાના ભાગે ઈજાઓ થતા હોસ્પિટલ સારવાર માટે ખસેડાઈ। ઘટનાના સીસીટીવી સામે આવ્યા।
વડોદરા શહેરમાં ઉર્મી સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી. સ્પોર્ટ્સ ડે નિમિત્તે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન મારામારી થઈ. ધોરણ 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ વચ્ચે હતી મેચ. સ્ટમ્પ, પથ્થર અને બેટથી 5 જેટલા વિદ્યાર્થીઓને માર મરાયો. ભરૂચમાં અંકલેશ્વરની કંપનીમાં ભયાનક બ્લાસ્ટ થતા 4 લોકોના મોત. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થયો બ્લાસ્ટ. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ડેટોક્સ કંપનીના બ્લાસ્ટ થતા કામદારોમાં ભાગદોડ. પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન. જીઆઈડીસી પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. કંપનીમાં બ્લાસ્ટ થતા આસપાસના લોકો પણ દોડી આવ્યા. કંપની બ્લાસ્ટમાં કંપની મોતનો આંકડો છુપાવતી હોવાનો આક્ષેપ. મોતનો આંકડો વધવાની આશંકાની સાથે મૃતદેહોને સગેવગે કરતા હોવાનો કર્મચારીઓએ કર્યો આક્ષેપ. એક મૃતદેહ બ્લાસ્ટની જગ્યાએથી 100 મીટર અંતરે કેવી રીતે પહોંચ્યો તેને લઈને કર્યા સવાલ. અંકલેશ્વરની ડેટોક્સ કંપનીના પ્લાન્ટમાં વિસ્ફોટનો મામલો. તંત્રને કંપની તરફથી સત્તાવાર નિવેદન જાહેર કરાયું. કહ્યું મલ્ટી ઇફેક્ટ ઇવોપરેટિવ રેલિંગ લગાવવાની ચાલુ હતી કામગીરી. ચાલુ કામગીરી દરમિયાન વિસ્ફોટને કારણે બની દુર્ઘટના. અંકલેશ્વર જીઆઈડીસીની કંપનીમાં બ્લાસ્ટનો મામલો. ધારાસભ્ય ચેતર વસાવાના કંપની પર ગંભીર આક્ષેપ. કામદારોની સેફટી ન હોવાથી મોત થયા હોવાનો આરોપ. કંપનીના મૃતક કામદારોને 1 કરોડની સહાય આપવાની કરી માંગ. રેસ્ક્યુ કરાયું. દરિયા કિનારાના વિસ્તારોમાં સિંહના આટાફેરા જોવા મળ્યા હતા. સિંહનું રેસ્ક્યુ કરાતા પ્રવાસીઓ અને રહીશોએ રાહતનો શ્વાસ લીધો. નર્મદાના સીમ વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાયો. ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાએ મચાવ્યો હતો આતંક. ભારે મહેનત બાદ દીપડાને પાંજરે પૂરવામાં ફોરેસ્ટ વિભાગને મળી સફળતા. અંબાજીમાં એક સાપને સારવાર આપી જીવનદાન અપાયું. સાપને ગંભીર ઇજાઓ થતા એક હોમિયોપેથિક ડોક્ટરે તેની ટ્રીટમેન્ટ કરી હતી. સાપને સારવાર અપાઈ હોવાનો સૌપ્રથમ કિસ્સો. બીઝેડ ગ્રુપ કૌભાંડમાં થઈ રહ્યા છે નવા ખુલાસા. અરવલ્લીના બાયડમાં બીઝેડ ગ્રુપની ઓફિસોમાં તાળા. સીઆઈડી ક્રાઇમના દરોડા બાદ 7 દિવસથી ઓફિસ બંધ કરી એજન્ટો ફરાર. આરતી જયસ્વાલ નામની મહિલા એજન્ટનો વિડીયો વાયરલ. છેલ્લા 2 વર્ષથી લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હોવાનો છે આક્ષેપ. બીઝેડ તરફથી મર્સિડીઝ કાર મળતી હોવાનો ખેલ. રોકાણકારોના રૂપિયાથી બનાવ્યો હતો ભવ્ય શોરૂમ. ઉદ્ઘાટન સમયનો વિડીયો પણ થયો છે વાયરલ. બીઝેડનો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ચૌ તરફથી ઘેરાયો. ભૂપેન્દ્રને બચાવવા પંટરિયાએ મેસેજ વાયરલ કર્યા. રઘવાયેલા પંટરિયાઓએ મીડિયા પર નિશાન સાધ્યું. તમારા પૈસા ક્યાંય નહીં જાય, ફેવરમાં રહેજો નો મેસેજ સ્થાનિક ગ્રુપ અને સોશિયલ મીડિયામાં વાયરલ. બીઝેડ કૌભાંડ મામલે પ્રદેશ કોંગ્રેસ અને એબીવીપી આમને સામને. કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવ રાજસિંહ કઠવાડિયાએ એબીવીપીના પૂર્વ પ્રદેશ સહમંત્રી સહિત અનેક નેતાઓ પર કર્યા આક્ષેપ. અમન ચાવડા અને ભૂપેન્દ્રના ફોટો જાહેર કરી પોલીસ કાર્યવાહી પર કર્યા સવાલ. ભૂપેન્દ્રસિંહ ઝાલા અને ધવલસિંહનો ડાયરામાં રૂપિયા ઉડાડતો વિડીયો વાયરલ. હાથમાં નોટોની થપ્પી સાથે કર્યો હતો રૂપિયાનો વરસાદ. બાયડના એમએલએ અને મહાટક ભૂપેન્દ્રસિંહની જુગલબંધીનો જૂનો વિડીયો સામે આવ્યો. વિડીયોમાં મયુર દરજી પણ બંનેની સાથે જોવા મળ્યો. બીઝેડ ગ્રુપ પર કાર્યવાહી થતા એક બાદ એક એજન્ટ ઉતર્યા ભૂગર્ભમાં. હિંમતનગરમાં દસ્તાવેજ લખવાનો વ્યવસાય કરતો કમલેશ ચૌહાણ નામનો એજન્ટ ગાયબ. કમલેશ ચૌહાણને બીઝેડ ગ્રુપે મર્સિડીઝ કાર આપી હતી ભેટ. બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડને લઈ સીઆઈડી ક્રાઇમ ટીમની તપાસ તેજ. સીઆઈડી ક્રાઇમની ટીમ પહોંચી હતી પ્રાંતિજ. રોકાણકારે ફરિયાદ નોંધાવ્યા બાદ સર્ચ. એપ્રોચ રોડ પર આવેલા બીઝેડ ગ્રુપની ઓફિસે કરાઈ તપાસ. સુરેન્દ્રનગરના મહેથાણ ગામમાં પ્રસિદ્ધિ નિર્માણ કંપનીએ આચરી કરોડોની છેતરપિંડી. 100 જેટલી મહિલાઓ પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા. પ્રસિદ્ધિ નિર્માણ કંપનીના કૌભાંડની તપાસ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમને સોંપાઈ. ભરૂચમાં કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ. ગેરકાયદે ખનીજ ખનન સામે કોંગ્રેસે કલેક્ટર કચેરી જઈને નોંધાવ્યો વિરોધ. વિરોધને પગલે પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા. તાળાબંધી કરતા કાર્યકરોની પોલીસે અટકાયત કરી. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ ભરૂચના રાજપારડીથી ઝઘડિયા સુધી કરી પદયાત્રા. ગેરકાયદેસર રેતી ખનન, બિસ્માર માર્ગ, ઉદ્યોગોમાં સ્થાનિકોને નોકરી આપવા સહિતના મુદ્દે વિરોધ નોંધાવ્યો. 13 કિલોમીટરની પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. સુરતના ઉના વિસ્તારમાં બોગસ સ્કૂલ ઝડપાઈ. મદ્રેસાની બિલ્ડિંગમાં ધમધમતી હતી આદર્શ પ્રી સ્કૂલ. સંચાલકો 1500 રૂપિયા આપી એસએસકે સ્કૂલ પાસેથી એલસી મેળવતા. શાળાની માન્યતા રદ કરવા કમિટી બનાવતા બોગસ સ્કૂલનો ભાંડો ફૂટ્યો. પ્રદૂષિત પાણી મુદ્દે લાંભાના કમોડની મહિલાઓ રણચંડી બની. પ્રદૂષિત પાણીની બોટલ સાથે પહોંચી મહિલાઓએ વિરોધ કર્યો. એએમસી સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ નીવડ્યું હોવાના મહિલાઓના આરોપ.
છેલ્લા 5 મહિનાથી કમોડ ગામમાં બોરનું પાણી પ્રદૂષિત થયું. 3 વખત પાણી ગાળીને પીવા લોકોની મજબૂરી. કોર્પોરેશન અધિકારી અને નેતાઓ લોકોને પીવાનું શુદ્ધ પાણી આપવામાં નિષ્ફળ નીવડ્યા હોવાનો શહેજાદ ખાન પઠાણનો આરોપ. અમદાવાદના લાંભા વોર્ડના કમોડ ગામની એમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ લીધી મુલાકાત. દૂષિત પાણીની સમસ્યાનો તાગ મેળવ્યો. દૂષિત પાણીની સમસ્યાથી સ્થાનિકોને રોગચાળો વકરવાની ભીતિ. સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાનની નજીવી સહાય ચૂકવાતા ખેડૂતોમાં રોષ. ખેડૂતોએ સહાય રકમ ચેક કૃષિ મંત્રીને પરત કરી વિરોધ નોંધાવ્યો. ખેતી પાકને થયેલા નુકસાન સામે સરકાર દ્વારા માત્ર 4 થી 5 હજાર સહાય ચૂકવાતા ખેડૂતોમાં નારાજગી. સુરેન્દ્રનગરના ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી ખાતે હલ્લાબોલ કર્યો. સરકાર સામે સૂત્રોચ્ચાર કરી સહાય રકમની મજાક ગણાવી. સરકાર દ્વારા યોગ્ય વળતર નહીં ચૂકવાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. દ્વારકાના ખંભાળિયામાં લોકોને આધાર કાર્ડ અપડેટ માટે હાલાકી. લોકો વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહેવા મજબૂર. અરજદારોની ઈ-કેવાયસી માટે 4 દિવસ સુધી ખાવા પડે છે ધક્કા. સરકાર દ્વારા ગામડે ગામડે આધાર કાર્ડ અપડેટ માટે કેમ્પ કરવા અરજદારોની માંગ. મહીસાગરના કલેક્ટર નેહા કુમારી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ એફઆઈઆર કરવા કોંગ્રેસની માંગ. કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈનું નિવેદન. માલધારી મહિલાઓને ગાળો બોલી લાકડી ઉઠાવી અને જાતિ વિષયક ટિપ્પણી કરવા બદલ વિરોધ કર્યો. આણંદ નગરપાલિકાની ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી. જાહેર રસ્તાઓ પરના દબાણો પર તવાઈ બોલાવાઈ. ગુરુદ્વારા સર્કલથી આણંદ રેલવે સ્ટેશન સુધીના માર્ગ પર બિનઅધિકૃત દબાણો દૂર કરી માર્ગ ખુલ્લો કરાયો. તંત્રની કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણકર્તાઓમાં ફફડાટ. હિંમતનગરના રાયપુર ગામની પ્રાથમિક શાળામાં તાળાબંધી કરાઈ. શિક્ષકોના અંદરોઅંદરના ઝઘડાથી કંટાળી ગામ લોકોએ કરી તાળાબંધી. છેલ્લા 1 વર્ષથી ચાલતા શિક્ષકોના ઝઘડાની બાળકો પર ખરાબ અસર થવાની અનેકવાર કરી હતી રજૂઆત. વડોદરા મનપા પાસે ઢોર પકડવાના વાહનની અછત. સ્થાયી સમિતિમાં ઢોર પાર્ટી માટે બોલેરો પિકઅપ વાન સહિતના વાહનો ખરીદવા કરાયેલી દરખાસ્ત નામંજૂર. અંદરોઅંદરની લડાઈમાં એક સભ્યના વિરોધથી દરખાસ્ત નામંજૂર. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારનો મોરબીમાં વિરોધ. હિન્દુ અસ્મિતા મંચે કલેક્ટર કચેરી બહાર શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કર્યું. બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયની રક્ષા કરવા માંગ કરાઈ. વડાપ્રધાનને પત્ર લખી ન્યાય માટે ગંભીર પગલાં લેવા રજૂઆત કરાઈ. મધ્ય ગુજરાતમાં પાટીદાર સમાજ સંગઠનોનું સ્નેહમિલન યોજાયું. ખેડૂતોને પડતી મુશ્કેલીઓને કારણે પાટીદાર સમાજ સરકારથી નારાજ હોવાના સંકેત દેખાયા. કાયા વરોહાણ ખાતે મળેલા સંમેલનમાં અનેક આકરા નિર્ણયો લેવાયા. જંત્રીના નવા સૂચિત ભાવ સામે ક્રેડાઈએ અસંતોષ વ્યક્ત કર્યો. જંત્રીમાં હાલનો વધારો કોઈ કાળે સ્વીકાર્ય ન હોવાનું ક્રેડાઈ પ્રમુખનું નિવેદન. કહ્યું 12 વર્ષ સુધી એક પણ વાર વધારો ન કરાયો અને હવે એકસાથે જંત્રીનો તફાવત દર બજાર ભાવ સામે શક્ય નથી. નળવાડ ગામમાં નળ શોભાના ગાંઠિયા સમાન બન્યા. 3 વર્ષ પૂર્વે તંત્રએ લાખોના ખર્ચે લગાવેલા નળમાં નથી આવતું પાણી. અનેક રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન. વહેલી તકે પાણીનો પ્રશ્ન ઉકેલાય તેવી માંગ. બાંગ્લાદેશમાં હિન્દુ પર અત્યાચાર મામલે વિરોધ પ્રદર્શન. અમદાવાદમાં નરોડા, વટવા અને અમરાઈવાડી ખાતે હિન્દુ હિત રક્ષક સમિતિનું વિરોધ પ્રદર્શન. પોસ્ટર બેનર સાથે કર્યા ધરણા. દેશભરમાં હિન્દુ જાગૃતિ માટે ધરણા કરવા હિન્દુ હિત રક્ષક સમિતિનું આયોજન. અમદાવાદની કિડની હોસ્પિટલની બહાર વિરોધ પ્રદર્શન. 2023માં વેકેન્સી પડ્યા છતાં ભરતી ન કરાતા રોષ. ડોક્યુમેન્ટેશન બાદ પણ નિમણૂક પત્ર ન મળતા ઉમેદવારોએ કર્યો વિરોધ. 650માંથી 430નું મેરિટ લિસ્ટ બહાર પડ્યાનું સામે આવ્યું. રાજ્યની 40,000 પ્રી-સ્કૂલના સંચાલકો હડતાળ પર. બીયુ અને ભાડા કરારની આકરી શરતોના વિરોધમાં આંદોલનનો રસ્તો અપનાવ્યો. 15 વર્ષના બદલે 11 માસના ભાડા કરાર પર પ્રી પ્રાઇમરી શાળાઓ ચાલુ રાખવા માંગ. સંચાલકો સીએમ સાથે કરી શકે છે મુલાકાત. ગુજરાતમાં પ્રી સ્કૂલ અંગે રાજ્ય સરકારની નવી ગાઈડલાઈનનો વિરોધ. આજે રાજ્યભરમાં 10,000થી વધુ પ્રી નર્સરી સ્કૂલો બંધ. પ્રત્યેક હડતાળ પાડી નવી ગાઈડલાઈનનો કર્યો વિરોધ. કોર્ટમાં મનસુખ સાગઠિયાની પરિવાર સાથે મુલાકાત મામલે તપાસના આદેશ. પીઆઈ અને 2 કોન્સ્ટેબલ સામે થશે તપાસ. પોલીસ કર્મીઓ સામે પગલાં લેવાય તેવી શક્યતા. ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર સામે કોર્ટનું સખત વલણ. ડાયરેક્ટર સંજય પટોળિયાને આગોતરા જામીન આપવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો ઇનકાર. પટોળિયા પોલીસ પકડથી દૂર. ગમે તે ઘડીએ ક્રાઇમ બ્રાન્ચ સંજય પટોળિયાની કરી શકે છે ધરપકડ. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચની લાલાંખ.
5 ખાનગી હોસ્પિટલનું ખ્યાતિ હોસ્પિટલ સાથે કનેક્શન ખુલતા સમન્સ પઠવાયા. પીએમજેવાય અને વીમા એજન્ટોના નિવેદનો લેવાયા તો ખાનગી હોસ્પિટલના આરોપીઓની પૂછપરછ હાથ ધરાઈ. અંબાજી મંદિરના મહંત બનવાનો મામલો, તંત્ર દ્વારા આજે મોટી કવાયત કરાઈ. બ્રહ્મલીન તનસુખગીરીનો સીલબંધ રૂમ ખોલ્યો. મંદિરમાં હાજર તમામ લોકોની યાદી બનાવી. ભવિષ્યમાં વિવાદ ન થાય તે માટે કરવામાં આવી વિડીયોગ્રાફી. ભાવનગરના પીપળિયા પુલથી નિષ્કલંક મહાદેવ મંદિર તરફ જતો માર્ગ બિસ્માર. ઘોઘા તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યએ આરએનબી વિભાગને પત્ર લખ્યો. 10 દિવસમાં કામગીરી કરવા આપ્યું અલ્ટિમેટમ. જો કામગીરી નહીં કરાય તો આરએનબી કચેરીનો ઘેરાવો કરવાની ચીમકી. ભરૂચના અંકલેશ્વરમાં મહિલાઓની ગાંધીગીરી રંગ લાવી. તંત્રએ દીવા રોડની પર કામગીરી અધૂરી છોડી દેતા મહિલાઓએ સ્પીડ બ્રેકર પર જાતે જ કલર કામ કરી વિરોધ કર્યો હતો. ઘટનાથી નગર સેવા સદને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી. ડીસા પાલિકા પ્રમુખની મુશ્કેલીમાં વધારો. પાલિકા પ્રમુખ સંગીતા દવે સામે અવિશ્વાસની દરખાસ્ત. ભાજપ સહિત અપક્ષ સભ્યોએ રજૂ કરી દરખાસ્ત. પાલિકાના 22 સભ્યોએ કરી અવિશ્વાસની દરખાસ્ત. ધોરાજીના છાડવા વતરની બોગસ શાળા અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ કર્યું રિયાલિટી ચેક. શાળા કાગળ પર ચાલી રહી હોવાનું સામે આવ્યું. 54 વિદ્યાર્થીઓ ઓન રેકોર્ડ કરી રહ્યા છે અભ્યાસ. બેન્ચની નીચે પાઠ્યપુસ્તક મૂકેલા દેખાયા. શાળાના સ્ટાફે મીડિયા સાથે કર્યું ગેરવર્તન. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 24 વર્ષ જૂનો મિલકતવેરાનો પ્રશ્ન ફરી સામે આવ્યો. 70 પૈકી 35 મિલકતોની આકારણીની પ્રક્રિયા હજુ પણ બાકી. 17 કરોડનો ટેક્સ ચૂકવવાનો બાકી. મનપાની ટીમ યુનિવર્સિટી પહોંચતા વાટાઘાટો બાદ મામલો થાળે પડ્યો. યુનિવર્સિટીએ રાજ્ય સરકારને પત્ર લખ્યો. જયંતિ સરધારા અને પીઆઈ પાદરિયા વચ્ચે ચાલી રહેલા વિવાદનો મામલો. સસ્પેન્ડેડ પીઆઈ પાદરિયાને મળી શકે મોટી રાહત. કોર્ટે પોલીસને સમરી ભરવા આદેશ કર્યા. 7 દિવસ બાદ પોલીસ સમક્ષ હાજર થયા પીઆઈ પાદરિયા. નવસારીમાં થયેલા 11 કરોડથી વધુના પાણી પુરવઠા કૌભાંડ મામલે વધુ એકની ધરપકડ. બિલીમોરા પાણી પુરવઠા વિભાગના નાયબ ઇજનેરની ધરપકડ કરવામાં આવી. અગાઉ 12 અધિકારી કર્મચારીઓની કરાઈ છે ધરપકડ. 90થી વધુ ગામોમાં અધૂરા કામ અથવા કાગળ ઉપર કામો બતાવી આચર્યું હતું કૌભાંડ. મહુવા માર્કેટયાર્ડ ડુંગળીથી છલકાયું. એક દિવસમાં 1 લાખ થેલાથી વધુ ડુંગળીની થઈ આવક. પ્રતિમણ 400 થી 700 રૂપિયા સુધીનો બોલાયો ભાવ. ભાવનગર ડુંગળીના વાવેતરમાં અગ્રેસર બન્યું. જિલ્લામાં 15,900 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું. ગત વર્ષની સરખામણી આ વર્ષે ડુંગળીના વાવેતરમાં 12% વધારો. એક જ સપ્તાહમાં જિલ્લામાં રવિ પાકના વાવેતરમાં 14,500 હેક્ટરનો વધારો. શિયાળુ ઠંડી જામી જતા રવિ પાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો. ઘઉં, ડુંગળી અને ચણા તેમજ અન્ય કઠોળના વાવેતરમાં નોંધાયો વધારો. ઘઉં 7,400, ચણા 5,100, ડુંગળી 15,900, શાકભાજી 1,900 અને ઘાસચારાનું 12,900 હેક્ટરમાં વાવેતર. દાહોદ અને પંચમહાલના વિસ્તારમાં બાઇક ચોરી કરતી ગેંગ ઝડપાઈ. રણધીકપુર પોલીસે 5 મોટરસાયકલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી. વાહન ચેકિંગ દરમિયાન રણધીકપુર પોલીસે શંકાસ્પદ લાગતા 2 લોકોની કરી હતી પૂછપરછ. નવસારી પાણી પુરવઠા કૌભાંડ મામલે કાર્યપાલક ઇજનેરની ધરપકડ. સીઆઈડી ક્રાઇમે પાયલ બંસલની ધરપકડ કરી. પોલીસે કોર્ટમાં રજૂ કરતા પાયલ બંસલના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. પાટણ બાળ તસ્કરી મામલે તપાસનો ધમધમાટ. બાળકના જન્મ પ્રમાણપત્ર બાબતે તપાસનો દોર શરૂ. એસઓજી પોલીસે રાધનપુર પાલિકામાં તપાસ કરી. કયા દસ્તાવેજના આધારે જન્મ પ્રમાણપત્ર નીકળ્યું હતું તે અંગે તપાસ. એકા 4 કરવાના નામે ઠગાઈ કરનારા સામે ફરિયાદ. અમદાવાદના સરખેજમાં ભુવા સામે ફરિયાદ. 1 રૂપિયાના 4 ગણા કરવાની આપતો હતો લાલચ. ફરિયાદીને પ્રવાહી પીવડાવી કાવતરું રચ્યાનો આરોપ. પંચમહાલના કાલોલમાં એસીબીના છટકામાં ઝડપાયા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર. સર્કલ ઓફિસરે અરજીમાં સંમતિ આપવા 1 લાખ રૂપિયાની લાંચની કરી હતી માંગણી. રૂપિયા 10,000નો પ્રથમ હપ્તો લેતા ઝડપાયા લાંચિયા ઓફિસર. અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર અકસ્માતનો મામલો. તથ્ય પટેલને ગ્રામ્ય સેશન્સ કોર્ટથી ઝટકો. તથ્ય પટેલની નિયમિત જામીન અરજી કોર્ટે ફગાવી. આરોપી તથ્ય પટેલની નિયમિત જામીન અરજી પર રાજ્ય સરકારનું સોગંદનામું. અમદાવાદમાં ઈ-કેવાયસી અને અપારની કામગીરીને લઈ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની આકસ્મિક મુલાકાત. ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ રાયખડ જિલ્લા શિક્ષણ સમિતિ અને જિલ્લા પંચાયતની લીધી મુલાકાત. ઈ-કેવાયસી અને અપારની કામગીરીમાં પડતી મુશ્કેલીના નિરાકરણ માટે ચર્ચા કરાઈ. વલસાડના સાંસદ ધવલ પટેલના દિલ્હીમાં ધામા. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે કરી મુલાકાત. બિલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન મુદ્દે કરી રજૂઆત. કેન્દ્રીય રેલ મંત્રીનો રજૂઆત મુદ્દે હકારાત્મક અભિગમ. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર તૈયાર થશે ઇમેજિકા પાર્ક.
4.56 હેક્ટર જમીનમાં 300 કરોડના ખર્ચે તૈયાર થશે ફન પાર્ક. ઇમેજિકા વર્લ્ડ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની વચ્ચે મહત્વના કરાર થયા. ખેડાની માતર એપીએમસીની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની જીત. ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અને તેમના ટેકેદારોએ કોંગ્રેસ ઉમેદવારોને મત આપ્યાની આશંકા. કોંગ્રેસના વિજેતા ઉમેદવાર અને કેસરીસિંહ સોલંકી એકસાથે વિક્ટરી બતાવતા દેખાયા. સુરત જિલ્લા સહકારી બેંક ખેડૂતોના વહારે. સુરત ડિસ્ટ્રિક્ટ બેંક ખેડૂતોને 0% વ્યાજે લોન આપશે. બેંકના ચેરમેન બળવંત પટેલે કરી જાહેરાત. 3 વર્ષ માટે ખેડૂતોને 1 એકરે 10,000ની લોન અપાશે. 200 કરોડની લોન આપવાનું આયોજન. ઠંડીનો પારો ગગડતાની સાથે ગરમ કપડાની બજારમાં તેજી. સુરતમાં ઇલેક્ટ્રોનિક જેકેટનું થઈ રહ્યું છે ધૂમ વેચાણ. ઠંડીથી બચવા હવે લોકો લઈ રહ્યા છે ટેકનોલોજીનો સહારો. સામાન્ય જેકેટ કરતાં ઝડપથી ગરમાહટ આપે છે આ ઇલેક્ટ્રોનિક જેકેટ. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વીએસ સ્મશાન ગૃહને કરાશે રીડેવલપ. વીએસ હોસ્પિટલ પાસેના સ્મશાનને પીપીપી ધોરણે 9 કરોડના ખર્ચે કરાશે રીડેવલપ. કચરો, અગ્નિદાહના ધુમાડા, અગ્નિદાહ સહિતની પ્રક્રિયા માટે યોગ્ય વ્યવસ્થાપન કરવા આયોજન કરાયું. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અપાશે પ્રોટીનયુક્ત નાસ્તો. પઢાઈ ભી પોષણ ભીના ધ્યેયને સાકાર કરવા ગુજરાત સરકારે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો. રાજ્યના 41 લાખથી વધુ વિદ્યાર્થીઓને થશે ફાયદો. સોના ચાંદીની ખરીદીનો પ્લાન હોય તો આજે સસ્તી તક. આજે સોનાના ભાવમાં ઘટાડો થયો. ભારતમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 76,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, જ્યારે 1 ગ્રામ 24 કેરેટની કિંમત 7,654 રૂપિયા, જ્યારે 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 70,162 રૂપિયા. શેરબજારમાં અગાઉના ટ્રેડિંગ દિવસની ગતિ મંગળવારે ચાલુ રહી. સેન્સેક્સ નિફ્ટી ઊંચી ઝડપે દોડ્યા. અદાણી પોર્ટ્સથી લઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સુધીના શેર્સમાં તીવ્ર વધારો જોવા મળ્યો. વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણની હાજરીમાં નક્કી થશે મહારાષ્ટ્રના સીએમ. મહારાષ્ટ્રમાં મહાયુતિના વિજેતા ઉમેદવારો સાથે બેઠક યોજી તેઓ નિરીક્ષક તરીકેની ભૂમિકા ભજવશે. નવા નેતાની પસંદગી કરી હાઈકમાન્ડને મોકલાશે અને બાદમાં જાહેરાત થશે. શિંદે દળના વરિષ્ઠ નેતાનો દાવો. મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસ લેશે શપથ. કહ્યું એકનાથ શિંદે નારાજ નથી. પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહનો નિર્ણય અંતિમ રહેશે. શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયત બગડી. થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરાયા. તબીબોએ તેમના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ચેકઅપ કરવાની સલાહ આપી. આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો અને ધારાસભ્યો જશે દિલ્હી. ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલના સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં PM મોદી, અમિત શાહ સહિતના આગેવાનો પણ આપશે હાજરી. વિવિધ જળપ્લાવિત વિસ્તારોમાં ચાલુ વર્ષે અંદાજે 18 થી 20 લાખ યાયાવર પક્ષીઓ નોંધાયા. મોર, નીલગાય, વાંદરા, કાળિયાર, દીપડા, સાંભર, ચિકારા સહિત 21 પ્રજાતિઓમાં વધારો. વન્યજીવ વસ્તી અંદાજ મુજબ વર્ષ 2023માં અંદાજે 9.53 લાખથી વધુની વસ્તી. જમ્મુ કાશ્મીરમાં પ્રવાસનને વધુ વેગ મળે તેવા પ્રયાસ કરાયા. શ્રીનગરમાં પ્રવાસીઓ હવે ઓનલાઈન શિકારા બુક કરાવી શકે. વ્યાજબી ભાવમાં પ્રવાસીઓ ડલ લેકમાં ફરવા શિકારા અગાઉથી જ બુક કરાવી શકશે. ઓનલાઈન બુકિંગ શરૂ થવાથી થશે ફાયદો. નેપાળના જનકપુરમાં ઉજવાશે રામ સીતાનો વિવાહ મહોત્સવ. માગશીર સુદ પાંચમ એટલે કે 6 ડિસેમ્બરે ઉજવાશે સીતારામ વિવાહ પંચમી. જનકપુરના જાનકી મંદિરમાં થયા હતા માતા સીતા અને ભગવાન રામના લગ્ન. નેપાળના જનકપુરમાં સિયારામની વિવાહ પંચમીની તડામાર તૈયારીઓ શરૂ. જાનકી મંદિરને રંગબેરંગી ફૂલોથી સજાવાયું. મોટી સંખ્યામાં ભક્તોએ જાનકી મંદિરની લીધી મુલાકાત. વિવાહ પંચમીના પગલે જનકપુરમાં પોલીસ અને આર્મી જવાનો ખડે પગે.